આજનો વિડીયો ઘણો લાંબો થાય એવો છે એટલે 3 ભાગમાં મૂકીશ। બારકોડ સ્કેન કરી અને અંદર પ્રવેશ મેળવી લીધો છે। મિત્રો ચાલો દુબઈ એ એક પરિકથાની દુનિયા છે। મિત્રો ગયા એપિસોડમાં આપણે ઘણા બધા વિદેશના ટ્રાવેલ એજન્ટોની મુલાકાત લીધી। ખૂબ જ રસપ્રદ વિડીયો હતો અને એ વિડીયોના બીજા ભાગ તરીકે આજે હું આ નવો વિડીયો મૂકી રહ્યો છું। એમાં ઘણા બધા એવા દેશ છે જે આપણે એક્સપ્લોર કરવાના છે અને એના ટ્રાવેલ એજન્ટો અને એના દેશ વિશેની માહિતી પણ આ વિડીયોમાં હું આપવાની કોશિશ કરી છે। તો મિત્રો ચાલો ફરીથી સાટેના અંદર હોલ નંબર 9। મિત્રો ચાલો કઝાકિસ્તાન વિશ્વનો 9મો સૌથી મોટો દેશ છે। કઝાકિસ્તાન એટલી હદ સુધી વિશાળ છે કે તેમાં 5 આબોહવાના ઝોનને સમાવે છે અને તેમાં 2 ટાઈમ ઝોન છે। મિત્રો તમે એક કઝાકિસ્તાનની પ્રવાસ યોજના બનાવી રહ્યા છો તો તમારે કઝાકિસ્તાનમાં મુલાકાત લેવા માટે તમામ લોકપ્રિય સ્થાનો જાણવા જોઈએ। આ વિભાગોમાં અલમાટી, અસ્તાના, મધ્ય કઝાકિસ્તાન, પૂર્વી કઝાકિસ્તાન, ઉત્તરી કઝાકિસ્તાન, દક્ષિણ કઝાકિસ્તાન અને પશ્ચિમી કઝાકિસ્તાન છે। કઝાકિસ્તાનના આ લોકપ્રિય સ્થળો પર જાઓ અને મધ્ય એશિયાનો અનુભવ કરો જે અનુભવ તમે ક્યારેય નહીં કર્યો હોય। મિત્રો દક્ષિણ કોરિયાના પરંપરાગત લોકગામો, આકર્ષક શહેરો, ખૂબસૂરત ટાપુઓ, આકર્ષક કુદરતી દૃશ્યો હોય છે। જો તમે વિચારતા હો કે દક્ષિણ કોરિયામાં ક્યાં જવું છે તો અહીં દક્ષિણ કોરિયામાં મુલાકાત લેવા માટેના ઘણા બધા સ્થળો છે। ગ્રામીણ ગામડાઓ, ભવ્ય બૌદ્ધ મંદિરો અને મહેલોથી લઈને પ્રાચીન કિલ્લાઓ અને હાઈટેક શહેરો। એક રસપ્રદ તથ્ય એ છે કે જ્યારે દક્ષિણ કોરિયાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો ફક્ત રાજધાની સિયોલ વિશે જ જાણે છે, પરંતુ દક્ષિણ કોરિયાના ઘણાય અદ્ભુત સ્થળોની સૂચિ છે જે તમે મુલાકાત લઈ અને માણી શકો છો। વિવિધ સંસ્કૃતિઓનું સંપૂર્ણ મિશ્રણ મલેશિયાનું પર્યટન સમગ્ર એશિયાની ઝલક આપે છે અને પ્રવાસન સ્થળો માટે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક સ્થળ બનાવે છે। સમૃદ્ધ ઇતિહાસ, અદ્ભુત આર્કિટેક્ચર, અતિવાસ્તવ દરિયા કિનારા, અદ્ભુત સાહસિક સ્થળો, અદ્ભુત વન્યજીવન અને ધબકતી નાઇટ લાઈફથી આશીર્વાદિત આ સ્થાન ખૂબ જ આનંદદાયક અનુભવોની બક્ષિસ આપે છે।
અજય દરિયા કિનારા અને ભવ્ય લક્ઝરી અને પાણીની અંદરની ખૂબ જ સુખદ દુનિયા માલદીવને ખૂબ જ યોગ્ય બનાવે છે. અદ્ભુત સુંદરતા, પ્રકૃતિના વૈભવથી સંપન્ન એવા 1200 ટાપુઓ અને 26 એટોલ્સ આવેલા છે. આ ટાપુ આકર્ષક વાદળી સમુદ્રો, ચળકતા રેતાળ દરિયા કિનારા, ભવ્ય ખડકો, વિવિધ જળ રમતો માટે વિશ્વભરના પ્રવાસીઓ માટે એક મહાન આકર્ષણ ધરાવે છે. માલદીવમાં છેલ્લા 10 વર્ષમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. વસવાટવાળા ટાપુઓને વધુ સારા અને પ્રવાસીઓને અનુકૂળ બનાવવામાં આવ્યા છે. વૈભવી પાણીની વિલાઓ, લયબદ્ધ રીતે લહેરાતા ખૂબ જ સુંદર ટાપુઓનું સાચું સ્વર્ગ ગણી શકાય એવું માલદીવ તમે જોવાનું અચૂક રાખજો. પ્રવાસી તરીકે તમે વિશ્વના વિવિધ ભાગોની મુલાકાત લીધી છે, પરંતુ મોરિશિયસ જે આફ્રિકાના દક્ષિણ પૂર્વમાં આવેલું છે તે પ્રવાસીઓ માટે સ્વર્ગ છે, કારણ કે એક જ છત હેઠળ સફેદ રેતી અને સૂર્યને પ્રદાન કરે છે. અહીં રજાઓ ગાળવી એ યાદગાર અનુભવ બની શકે છે, કારણ કે મોરિશિયસમાં ઘણી બધી વસ્તુઓ છે. હનીમૂન માટે નંબર 1 સ્પોટ હોવાથી દરિયા કિનારાના ટાપુઓ, કિલ્લાઓ, ઉદ્યાનો, સંગ્રહાલયો અને સ્મારકો તમને જકડી રાખશે. શું તમે તમારી બધી કામની સમય મર્યાદાઓને છોડીને ઉન્માદભર્યા ધસારાઓથી દૂર દૂરના દેશોની મુસાફરી કરવા માગો છો? શું તમે ઝૂલા ઉપર આળસથી આરામ કરવા માગો છો? શું તમે બધી ચિંતાઓ છોડી દેવા માગો છો? તો પછી શ્રીલંકાની સફર એ તમારા માટે અંતિમ ઉપચાર છે. તેના નૈસર્ગિક દરિયા કિનારા, મોઝેક લેન્ડસ્કેપ અને નયનરમ્ય ટોપોગ્રાફી શ્રીલંકામાં ઘણું બધું આવેલું છે.
નેપાળ એક સુંદર દેશ છે જે પ્રકૃતિની પસંદગીના આકર્ષણોથી ભરપૂર છે. દેશમાં મંદિરો, સ્મારકો જેવા નોંધપાત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક આકર્ષણો છે. નેપાળ વિશ્વભરમાંથી ઘણા પ્રવાસીઓને આકર્ષવા માટે જાણીતું સ્થળ છે. નેપાળને ઘણા લોકો પસંદ કરે છે તેના વિવિધ કારણો છે. કેટલાક લોકો જે નેપાળની મુલાકાત લેવામાં રસ ધરાવે છે એમાં સૌથી પ્રથમ માઉન્ટ એવરેસ્ટ છે. તેઓ હિમાલયમાં પણ ટ્રેક કરી શકે છે. પ્રખ્યાત શહેર કાઠમંડુમાં આધ્યાત્મિક માર્ગદર્શનની હાજરીના કારણે ઘણા લોકો આ સ્થળ તરફ આકર્ષાય છે. જ્યારે રશિયાનું વર્ણન કરવાની વાત આવે ત્યારે વિવિધતા શબ્દ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિશાળ પર્વતો, રણ, દરિયા કિનારા, ગીઝર ક્ષેત્રો, હેરિટેજ સાઇટ્સ, મહેલો, બર્ફીલા તળાવો, અદ્ભુત કલા અને સ્થાપત્યવાળો દેશ એ પોતે જ એક સંગ્રહાલય છે. સામ્યવાદી રાષ્ટ્ર ઘણા આંતરરાષ્ટ્રીય સ્થળે જાણીતા કલાકારો, રાજકીય હસ્તીઓને જન્મ આપ્યો છે. એ પૂરતું ન હોય તો રશિયાના વિશિષ્ટ સ્વાદિષ્ટ ભોજનોથી કોઈ કેવી રીતે દૂર રહી શકે. રશિયાની મુલાકાત લો અને વિશ્વની સૌથી ભૌગોલિક રીતે મોટા દેશનો અનુભવ માણો. સાઉદી અરેબિયામાં મુલાકાત લેવા માટે ઘણા બધા સ્થળો છે, કારણ કે તે વિશ્વના સૌથી રસપ્રદ સ્થળોમાંનું એક છે. કિંગડમ સેન્ટર, ટ્રાવલ ધી અલ શલાલ થીમ પાર્ક સુધી સાઉદી અરેબિયા પાસે ઘણું બધું છે. સાઉદી અરેબિયાના પર્યટન સ્થળોમાં લાલ સમુદ્ર, રેતાળ કિનારાથી તાબુકના પર્વતોના બરફથી ઢંકાયેલા શિખરો સુધી હોય છે. તમામ પ્રકારની મનોહર સુંદરતા તમારી શોધની રાહ જોઈ રહી છે. તેની પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત દેશમાં રિયાદ, જેદ્દા, કાબામાં ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે. અલ ખર્જમાં મસ્જિદો અને મહેલો છે.
સાઉદી અરેબિયાના પ્રવાસી આકર્ષણોમાં રાષ્ટ્રનો અનુભવ કરવા અને તેના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણવાનો માર્ગ પ્રદાન કરે છે. અલ હરમ, નબી મસ્જિદ જેવા ઘણા બધા આકર્ષણો સાઉદી અરેબિયામાં આવેલા છે. થાઈલેન્ડમાં શોધવા માટે ઘણું બધું છે. થાઈલેન્ડમાં શ્રેષ્ઠ પર્યટન સ્થળો અને સ્મિતની આ ભૂમિ, તેનો સાંસ્કૃતિક અને ઇતિહાસ, પૂર્ણચંદ્રની પાર્ટીઓ, વિદેશી દરિયા કિનારા, લલચાવતા ફ્લોટિંગ બજારોની ભરમાર આવેલી છે. તમે વર્ષભર થાઈલેન્ડની મુલાકાત લઈ શકો છો, પરંતુ નવેમ્બરથી એપ્રિલ વચ્ચેના મહિનાઓ એવા હોય છે જ્યાં મુસાફરો ખૂબ જ વધુ મુસાફરી કરતા હોય છે. થાઈલેન્ડ એશિયાની સાહસ અને પાર્ટીની રાજધાની છે. એ જોવા માટે પુષ્કળ પ્રવાસી આકર્ષણો છે અને તમે કલ્પના ન કરી હોય તેવું જીવન થાઈલેન્ડમાં અનુભવી શકો છો.
show time, three show times a day. You could visit us in Thailand, in Phuket and Patong as well. We are Five Cabaret Show in Patong. તુર્કીની મુસાફરીનું આયોજન કરી રહ્યા છો તો અહીં એના દરિયા કિનારા, સાંસ્કૃતિક સ્થળો, શોપિંગ હબ અને ક્રૂઝની મુસાફરી તમારી રાહ જોઈ રહી છે. તુર્કીમાં મુલાકાત લેવા માટેના તમામ શ્રેષ્ઠ સ્થાનો આવેલા છે. ઘણીવાર આપણને ફક્ત વેકેશનની જરૂર હોય છે. શહેરી જીવનના ધામધૂમથી દૂર, સોશિયલ મીડિયાના સતત બઝ અને ટ્રાફિક, પરંતુ ઘણીવાર પસંદ કરવું મુશ્કેલ બની જતું હોય છે. જો તમારું મન સમૃદ્ધ ઐતિહાસિક સ્થળોને ઝંખે છે તો તુર્કી ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે. તુર્કી એક એવો દુર્લભ રત્ન છે. તુર્કીમાં મુખ્ય પ્રવાસી આકર્ષણો વિવિધ રુચિઓ ધરાવતા લોકોને પૂરા પાડે છે. ખાસ કરીને જેઓ કેટલાક સમૃદ્ધ સાહસની શોધમાં છે. તે અદ્ભુત દરિયા કિનારા, અનોખા ગામો અને અજોડ સંસ્કૃતિના વારસાથી શણગારેલું છે. વિશ્વ પ્રવાસનું વર્તમાન સ્થળ એટલે ઉઝબેકિસ્તાન, જે 2011 સુધી પ્રવાસી નકશામાં લગભગ ગેરહાજર હતું, અત્યારે એક ટ્રેન્ડિંગ સ્થળ બની ગયું છે. સિલ્ક રોડનો લોહિયાળ ઇતિહાસ અને પ્રાચીન શહેરોની સાંસ્કૃતિક વર્ગીકરણને કારણે ઉઝબેકિસ્તાનમાં ઉભરતા પ્રવાસ સ્થળો માટે મહત્ત્વનો ફાળો આપ્યો છે. વર્ષ 2017માં ઉઝબેકિસ્તાનમાં 3 મિલિયન પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. એ સંપૂર્ણ વિશ્વમાં 76મા ક્રમે છે. આરબ વસંતના સમયથી પ્રવાસીઓએ ઉઝબેકિસ્તાનના ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થાપત્યમાં ખૂબ જ રસ દાખવ્યો છે. જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો પ્રભાવશાળી અનુભવ માટે ઉઝબેકિસ્તાનની ચોક્કસ મુલાકાત લો. જરૂરિયાત છે. રજા એક એવી જરૂરિયાત છે જે દરેક વ્યક્તિને પસંદ હોય છે. આપણી રોજિંદી દિનચર્યા ચાલુ રાખવા માટે અને આરામદાયક ઉર્જા એકત્ર કરવાના સ્ત્રોત તરીકે અપેક્ષિત હોય છે. જો તમે વિયેતનામના વેકેશન ઉપર જવાની યોજના બનાવી રહ્યા છો તો ચાલો તમને જણાવીએ કે તે એક મનોહર અને અદ્ભુત પ્રવાસ સ્થળ છે. પર્વતો, ઊંડી ખીણો, નદીઓ, સમુદ્રો, ચમકતા સફેદ રેતની દરિયા કિનારા, ડેલ્ટા ખાડીઓ, રેતીના ટેકરાઓ, સ્મારકો, અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન જેવા વિયેતનામના પ્રવાસના સ્થળો એ એશિયાના સૌથી અન્ડરસ્ટેન્ડેડ ડેસ્ટિનેશનમાંનું એક છે.
offer 3-nighters, 2-nighters and 5-nighters as well, going into Thailand and Malaysia. From Hong Kong, we also do 5-nighters going into Philippines and as well Taiwan. Yeah, so if we talk about the cruise liners, so why people should nowadays choose the cruise over other, travel mode and all. Cruise is always, is very luxury travel, very leisure travel, and people want to spend in luxury and leisure travel after their hectic schedule for a year. Like, it's not like, people are traveling every month-on-month basis on cruise line. They travel generally in a year or even plan it in advance. Why is it so? Because it gives you all kind of, facilities which will encourage you to, be in a holiday mood, in a luxury, in a leisure mood, and give you the complete pleasure of, relaxation and a holiday. In cruise line, for suppose if we talk about the Norwegian cruise line or Resort One cruise lines, so there, we have the palace suite and different other kinds of, suites are there. So there, the swimming pool, even within this cruise line, you will find the swimming pool. Within the cruise line, you will find all kind of, activities for the kids, for the family. Even casino is there. Even if somebody wants to travel for religious travel or they want to do yoga within this cruise line, within their, honeymoon period, or they want to enjoy their, anniversary life or some special moments or some special memories they want to create it. So cruise is definitely the number one option for them, and you need to definitely pre-plan it. And accordingly, if you want to, like, we are from Discovery Holidays and we are the preferred sales agent for all the major cruise liners. So please get in touch with us so that we can help you out with creating your memorable journey and memorable some moments with your loved ones, with your child, with your husband, with your family. And please do visit our website, that is www.discovery.holidays.co.in, and